ડીસા નગરપાલિકાની ટીપી કમિટીમાં સભ્યોનો વિરોધ, ખેડૂતોનો હલ્લાબોલ। 6 મહિના બાદ મળેલી પ્રથમ બેઠકમાં જ ચેરમેન સિવાય તમામ સભ્યો ગેરહાજર। 2 વખત રદ થયેલી ટીપી ફરીથી મૂકવામાં કોને રસ? ખેડૂતો। ટીપી મુકાશે તો ખેડૂતો આત્મહત્યા કરશે। ડીસા નગરપાલિકામાં ટીપી સમિતિની રચના બાદ 6 મહિના બાદ મળેલી પ્રથમ બેઠકમાં જ ચેરમેન સિવાય તમામ સભ્યોએ બહિષ્કાર કરી ગેરહાજર રહ્યા હતા। જ્યારે 2 વખત રદ થયેલી ટીપી મૂકવામાં કેટલાક બિલ્ડરો અને નેતાઓને જ રસ હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ પાલિકામાં હલ્લાબોલ મચાવ્યો હતો અને જો ટીપી મૂકવામાં આવશે તો 150 જેટલા ખેડૂતો આત્મહત્યા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ડીસા નગરપાલિકા વિસ્તારમાં પાલનપુર હાઈવે થઈ ગણેશપુરા વિસ્તાર અને અજાપુરાની હદ સુધી 500 વીઘાથી વધુ જમીનમાં શહેરની પ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમ મૂકવાનો વિવાદ છેલ્લા 10 વર્ષથી અદ્ધરતાળ રહ્યો છે। આ ટીપી સ્કીમ મૂકતા ખેડૂતોનું અહિત થતું હોવાનું તેમજ અહીં સસ્તા ભાવે કેટલાક બિલ્ડરોએ અને નેતાઓએ ખરીદેલી જમીન કરોડોના ભાવનો ફાયદો કરતા હોવાના આક્ષેપ સાથે અગાઉ 2 વખત આ ટીપી સ્કીમ રદ કરવામાં આવી હતી। ત્યારબાદ ફરીથી ડીસા નગરપાલિકાની ચૂંટણી થયા બાદ 8 વર્ષની બીજી ટર્મમાં નવીન ટીપી કમિટીની ગત ફેબ્રુઆરી માસમાં રચના કરવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે ચેતનભાઈ ત્રિવેદી 6 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। આ ટીપી કમિટીની 6 મહિના બાદ આજે પ્રથમ બેઠક યોજવાના એજન્ડા પાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો। જો કે આ ટીપી સ્કીમ મૂકવામાં આવે તો ખેડૂતોનું અહિત થતું હોવાથી ચેરમેન સિવાય તમામ 5 સભ્યો બેઠકનો બહિષ્કાર કરી ગેરહાજર રહ્યા હતા, જેથી નોન કોરમ થયેલી ટીપી કમિટીની પ્રથમ બેઠક જ મુલતવી રાખવામાં આવી હતી। જો કે પાલિકામાં અગાઉ 2 વખત રદ થયેલી ટીપી સ્કીમ બાબતે આજે ફરીથી બેઠકમાં ચર્ચા થનાર હોવાથી મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહી ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ ચીફ ઓફિસર ટીપી કમિટીના ચેરમેન અને જુનિયર ટાઉન પ્લાનરની હાજરીમાં જ હલ્લાબોલ મચાવ્યો હતો। મારા ચેરમેન પદ બન્યા પછી આજે પહેલી ટીપી કમિટીની બેઠક હતી, જેમાં 6 સભ્યો અમે છીએ, જેમાંથી 5 સભ્યો ગેરહાજર રહ્યા છે। એટલે 5 સભ્યો ગેરહાજર કયા રહ્યા મને કોઈ કારણ દર્શાવ્યું નથી, પણ ગેરહાજર છે એ હકીકત છે। નારાજ પણ હોઈ શકે, ન પણ હોઈ શકે, એમાં મને પૂરતી ખ્યાલ નથી, બરાબર। ને હું અધ્યક્ષ તરીકે હતો। નારાજગી માટેનો વિષય કયો? એ એટલે કહું ને, હજી મને મળ્યા જ નથી અને મને કોઈ એમને કીધું નથી કે અમે નારાજ છીએ કે નથી। કયા કયા મુદ્દાઓ સાહેબ હતા આજે ટીપી કમિટીમાં? એ તમને એજન્ડા હું આપી દઉં, પણ સાહેબ મીડિયા સમક્ષ બોલી જો એ બધું મને મોટે તો 8-10 યાદ એક જ મુદ્દો હશે, જો ખેડૂતોની જમીન જે ટીપી રોડ લાવવાની એ વાત છે મુદ્દામાં? ટીપી કમિટીમાં વસ્તુ કેવી હોય છે, ટીપી કમિટી અમે મૂકવાની હોય, બોર્ડે સત્તા હોય, અમારે ફક્ત મૂકવાની હોય ને એને કહેવાનું હોય કે આમાં તે વધા વચકા હોય અથવા યોગ્ય છે કે ના, એ પ્રમાણે કાયદાકીય પ્રોસેસમાં જવાનું હોય। એટલે અમારે ટીપી કમિટી મંજૂરીની અમારે અમને અહીંથી દરખાસ્ત મૂકવાની હોય છે અને આને જે નગરપાલિકાના પ્રમુખ હોય એ એકવાર અગાઉ પણ મારી અગાઉ એક ટીપી કમિટીએ મૂકેલી હતી, જે તે ચેરમેન હતો એમને, અને અમારા નગર બોર્ડમાં એમને નામંજૂર કરેલી હતી। એટલે આ સત્તા અમારે અહીંથી મૂકી અને વસ્તુ યોગ્ય છે કે કેમ, ખેડૂતના હિતમાં છે, લેવા જેવું છે કે એ હોય છે, અને એને મૂકવાની હોય છે અને બોર્ડને યોગ્ય લાગે તો એને રાખે। એ પ્રમુખ ચીફ ઓફિસરને સર્વસત્તા જેવી હોય છે, જે સર્વે કરાવે છે, ખેડૂતના હિતમાં છે, કરવા જેવી છે, નગરના હિતમાં છે, એ વિષય ત્યાં આવે છે। સાહેબ અગાઉ 2 વખત આ ટીપી સ્કીમ રદ થયેલી, તો ત્રીજી વખત કેમ લેવી પડી? મારા ધ્યાન પર પહેલું હું ચેરમેન બન્યા પછી પ્રથમ વખત આવી છે, એટલે મારે ફરીથી કહેવાનું હોય કે યોગ્ય છે। નગરપાલિકાના રેકોર્ડમાં તો હશે ને? નગરપાલિકાના રેકોર્ડ પર મારા રેકોર્ડમાં અધ્યક્ષ તરીકે મને પહેલી વાર ધ્યાનમાં આવેલી છે, એટલે મેં એમ કહે છે આને યોગ્ય છે કે નહીં એ પ્રમુખે દેખવાનું હોય છે, અને એના વધા વચકા મંગાવવાના હોય છે, એને બી દેખવાનું હોય છે। ખેડૂતોના હિતમાં ન હોય તો એને કેન્સલ કરવાની પણ એમને સત્તા છે, બરાબર। ખેડૂતોના હિત અમારું પહેલું છે અને એમને ધ્યાનમાં જોવું જોઈએ, એની અમે જોવાના છીએ। બીજું કંઈ હવે અમારા એક એકર જમીન હોય એમાં છે કે 10 ગુંઠા અમારે હું કીધું બસ એ અમારે પેલું છે। રોડ તો રોડને એને ટીપીને એને પણ એના જોડે આ માગે 120% જગ્યાઓ બધે કેટલી ટીપીમાં જાય તો પાછળ તમારે તો 30 ગુંઠા છે, 30 ગુંઠા 1 એકર હોય। હવે વાપવાનું છે, હવે ઊભી જમીનથી તો હવે એ લોકો ઊભા થઈ ગયા બસ। રજૂઆત કરવા આવ્યા હતા? અહીંયા અમે આવ્યા હતા ટીપી રદ કરાવવા માટે, બરાબર। અમારે ટીપી જોતો છે નહીં,
આ મારે ઘડિયા ત્રીજી વાર ઊભું કર્યું છે એમને ટીપી. અમારે ટીપી જોતો નથી, આ ટીપી રદ કરવો જોઈએ. આગળ ગયેલું છે બરોબર. અને જે બિલ્ડરો છે એમણે પાછળ કુવા લીધા છે એટલે એ અમને રસ્તા જોવે છે. તો એમનામાં કરે રસ્તા, ભાઈ અમારે ખેડૂતોને શું કરવા વીઘા વીઘાનો હોય ને ભાગ પાડીને અડધો વીઘો અમને લઈ લીધી છે. અમે આ ત્રીજી વખત આવ્યા. પ્રમુખ સાહેબ હતા, પરવીનભાઈ તારે આવ્યા, શશિકાંતભાઈ હતા તારે આવેલા છે, હમણાં આવ્યા અને ફેર આવ્યા. હા કે અમે ચર્ચા કરે છે કે ટીપીનો તો એ ચર્ચા કરે. અમારા ખેડૂતો વગર ચર્ચા કરી એકલા કેવી રીતે કરે? જોણ તો કરવું પડે ને ખેડૂતોની. જગ્યા અમારી છે અને માલ એને ખાવો છે. જમીનમાંથી કયા કયા મુખ્ય મુદ્દાઓ હતા ટીપીમાં? આજે જે ટીપી કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી તેમાં ટીપી કમિટી ચેરમેન શ્રી હાજર હતા અને આ ઉપરાંત નગરપાલિકાના જે 3 સરકારી સભ્યો હોય છે, નગર નિયોજક શ્રી, એસડીએમ અને ચીફ ઓફિસર તરીકે એમ એટલા સભ્યો હાજર રહ્યા હતા. નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કોઈ હાજર રહ્યા હતા ટીપી કમિટીના? ચેરમેન શ્રી હાજર હતા, ટીપી કમિટીના ચેરમેન શ્રી હાજર હતા, અન્ય ચૂંટાયેલા સભ્યો ગેરહાજર હતા. સાહેબ, એમને શું કારણ બતાવ્યું ગેરહાજર રહેવાનું? અલગ અલગ કારણ છે એમના. એ અમુક એમના કારણો અંગત પણ હોઈ શકે અને અમુક અન્ય કારણો છે કે અમુક વસ્તુઓ છે એમાં એમનો વિરોધ હોય, એ બાબતે તેમની સંમતિ હતી નહીં અને તેઓ ગેરહાજર. સર, ટીપી સ્કીમનો આ સભ્યો વિરોધ કર્યો છે ખરા? એટલે ટીપી સ્કીમનો અમુક સભ્યો વિરોધ કરી રહેલા છે, પરંતુ હજુ ટીપી સ્કીમ અમલીકૃત બનાવવામાં આવેલી નથી. સાહેબ, 2 વખત રદ થયેલી છે, છતાં ત્રીજી વખત એને જ લેવામાં આવી છે વારંવાર. એટલે લેવામાં આવી હોઈ શકે. એનો મતલબ એમ નથી કે કોઈ ટીપી કમિટી એ ટીપી સ્કીમ કોઈના પર થોપી દેવામાં આવી છે કે એવું. તેના માટે એમાં જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ હોય એમને તમામને સાંભળવામાં આવ્યા બાદ જ એ અંગેનો નિર્ણય થઈ શકે. ટીપી ટાઉન પ્લાનિંગ વિશે સમિતિ વિશેની જાણ મળતા ખેડૂતોને અમે દરેક ખેડૂત ભાઈઓ ભેગા થઈને અહીંયા નગરપાલિકામાં ચીફ ઓફિસરને મુલાકાતે આવ્યા છીએ. ચીફ ઓફિસર સાહેબે એવી વિનંતી અમારા માટે કરી છે કે ખેડૂતના હિતમાં પણ ખેડૂત એવું માંગવા માંગે છે કે વારી ઘરથી ખેડૂતને પરેશાન કરવામાં કેમ આવે છે. અમે એટલું સાહેબને માનીએ છીએ કે ખેડૂત દરેક ભાઈઓ ભેગા થઈને આવીને એમ કહે છે કે અમારે ટીપી ટાઉન પ્લાનિંગ જોતો જ નથી, તો આ ટીપી ટાઉન પ્લાનિંગ વર્ધી પાછો કેમ મોકલે છે? આને એ લોકોને ત્યાં પાછળ મોટો માલ પડ્યો છે એના માટે છે કે ખેડૂતોને ત્યાંથી નીકાળવા માટેનો પ્રયત્ન છે. તો એના માટે અમે સરકારશ્રીને જાણવા માગીએ છીએ કે દરેક ખેડૂત ભાઈઓ ભેગા થઈને ટીપી રદ કરાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અમે તમે તો 3 વખત આવ્યા, છતાં હજુ ટીપીનો મુદ્દો ચાલે છે. હવે શું કરશો? સાહેબ, અમે લડશું. ખેડૂત જે પ્લાન આપી દેશે ટીપી ટાઉન પ્લાનિંગ તો નહીં જ આવે. આત્મહત્યા કરવા વારો હશે તો બી આત્મહત્યા દરેક ખેડૂત ભાઈઓ કરવા તૈયાર છે. બાકી એક ટુકડો જમીનનો આપવામાં નહીં આવે. પણ બિલ્ડરો હોય કે જેની જમીન છે ને એ લોકો અત્યારે સાહેબ કોઈ એવું મોટા માથાઓ છે જે લોકો એમના સગા સંબંધીઓના નામે જમીનો પાછળથી લઈ લે સસ્તા ભાવમાં. કોઈને રસ્તા નથી હોતા.